હાય ફ્રેન્ડ્સ, તમને ખૂબ જ ટેસ્ટી ખાવાનું મન થયું હોય અને મીઠું ખાવાનું મન થયું હોય તો આપણે ગાજરનો હલવો યાદ આવે છે. તો હવે આજે આપણે ગાજરના હલવાની રેસીપી જોઈશું. ગાજર એમને પડ્યા હોય તો આપણે એમ થતું હોય છે કે ગાજરનું શું કરવું. તો ચાલો આપણે એક રેસીપી જોઈ, ગાજરનો ટેસ્ટી હલવો. સૌપ્રથમ ગાજરને છીણી લઈશું. ગાજર છીણાઈ ગયા બાદ તેને એક વાસણમાં મૂકીશું અને તેમાં ઘી એડ કરીશું. 1 ચમચી કે 2 ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું છે. 2 ચમચી ઘી એડ કર્યા પછી ગેસ ચાલુ કરીશું અને તેને ધીમા ગેસે ગાજરના હલવાને થાળી ઢાંકી અને રાખી દઈશું. થાળી ઢાંકી અને તેને લગભગ 15 થી 20 મિનિટ સુધી રાખી દઈશું. ત્યારબાદ તેમાં મલાઈ એડ કરીશું. મલાઈ એડ કર્યા બાદ ખાંડ એડ કરીશું. 1 વાટકી ઉપર ખાંડ એડ કરી દેવાની છે, કારણ કે ગાજરનો હલવો બધાને મીઠો હોય તો જ ભાવે છે. હવે તેને બરાબર મિક્સ કરી દઈશું. પછી તેને થાળી ઢાંકી અને હજી 10 મિનિટ આપણે એમને પાકવા દઈશું ધીમા ગેસે, જેથી કરીને સરસ રીતે પાકી જાય. ત્યારબાદ જુઓ કેવો સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે તેને હલાવીશું અને તેમાં થોડું ઘણું પણ જે ગાજરનું પાણી રહી ગયું હોય તેને બળવા દઈશું, એટલે ટેસ્ટી લાગે હલવો. ત્યારબાદ આવી રીતે એકદમ હલાવ્યા કરવાનું. તેમાં આપણને જો વધારે પડતું સુગર ખાવાની ટેવ હોય તો ખાંડ એડ કરવાની, નહીંતર આવી રીતે હલાવી અને ગેસ બંધ કરી દેવાનો. પછી થોડો વાર રાખવાનો હલવો એમનેમ. પછી તેને કાજુ બદામથી ગાર્નિશિંગ કરી લેવાનું. અમારા આ વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.